મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,304 જગ્યાની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એમનો સીસીનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ હવે ડિટેલમાં મૂકવામાં આવેલો છે. તો મિત્રો, તમારે કેટલા ટોપિક વાંચવાના રહેશે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3ની ગ્રુપ એ તથા બીની સંયુક્ત પરીક્ષા છે એ જાહેર કરવામાં આવેલી છે. એમાં જગ્યા તમે જોઈ શકો છો 4,304 જેટલી જગ્યાથી સીધી જ ભરતી કરવાની છે. ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 31/1/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે અરજીપત્રક છે એ ઓનલાઈન ભરી શકો છો. જે વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવાનું બાકી હોય, કેવી રીતે ભરવું તેના વિશે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તો મિત્રો, આ જે પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝ આધારિત રહેશે અને એમાં તમારે જવાબ છે આપવાના છે. ટોટલ 4 વિકલ્પો તમને આપવામાં આવશે. તમારે એમાંથી કોઈ પણ આવડતું હોય એને ટીક કરવાનું રહેશે. જો તમારે એનો જવાબ નથી દેવો તો મિત્રો 4માંથી કોઈ પણ વિકલ્પ તમારે ટીક કરવાનો નથી. કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા છે એટલે એ વિકલ્પ કાઢી નાખવામાં આવેલો છે, એ વિકલ્પ તમને જોવા નહીં મળે. જો તમારે માર્ક ન કપાવવો હોય તો તમારે કોઈ પણ જગ્યાએ ટીક માર્ક છે એ કરવાનું રહેતું નથી. તો એ પ્રકારે તમે વ્યવસ્થિત ધ્યાનથી પરીક્ષા આપજો. તો મિત્રો, આ જે કાર્યક્રમ છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાની સંભવિત જે તારીખ છે એ માર્ચ અથવા એપ્રિલની અંદર આવી જાય, એટલે કે પરીક્ષા છે એ લેવાઈ જાય એવું અહીંયા આગળ કહેવામાં આવેલું છે. હસમુખ પટેલ સચિવ તમે જોઈ શકો છો. મિત્રો, આ 15મી જાન્યુઆરી 2024ના દિવસે એટલે કે ગઈકાલે જે કાર્યક્રમ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. હવે મિત્રો, આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો અહીંયા આગળ 100 માર્કના તમને પ્રશ્ન પૂછવામાં આવશે. ટોટલ માર્ક તમે જોઈ શકો છો. ક્વેશ્ચન પણ 100 રહેશે અને માર્ક પણ 100 રહેશે, દરેકનો 1 ગુણ. અહીં મિત્રો 4 વિકલ્પ ABCD જે પ્રમાણે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે તમારે એક સાચો જવાબ છે એ આપવાનો રહેશે. મિત્રો, નેગેટિવ માર્કિંગ આમાં 0.25% રહેશે, તો એ તમે ધ્યાન રાખજો. જો તમારે અહીંયા આગળ માર્ક ન કપાવવો હોય તો તમારે કોઈ પણ જગ્યાએ ટીક માર્ક છે કરવાનું રહેશે નહીં. હવે મિત્રો, આ જે પરીક્ષા છે એની ભાષા તમે જોઈ શકો છો. A, B અને Dની ગુજરાતી અને પાર્ટ C છે એ ઇંગ્લિશ. એટલે કે મિત્રો, અહીંયા આગળ પાર્ટ તમે જોઈ શકો છો આપેલા છે A, B અને D. તો આ જે ભાષા છે એ ગુજરાતી રહેશે અને C જેમાં ઇંગ્લિશ જ પૂછવાનું છે. તો મિત્રો, ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ પૂછે, તો એ પ્રમાણે તમારે અહીંયા જવાબ છે એ આપવાના રહેશે. તો અહીં મિત્રો ટોપિક વાઇઝ આપણે જોઈએ તો સૌપ્રથમ તમને રીઝનિંગ છે એ 40 ગુણનું પૂછવામાં આવશે, જેમાં મિત્રો પ્રોબ્લેમ્સ ઓફ એજ એટલે કે ઉંમરને લગતા દાખલાઓ છે એ તમને પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો વેન ડાયાગ્રામને લગતી જે આકૃતિઓ છે એના દ્વારા તમારે જવાબ છે આપવાના રહેશે. ત્યાર પછી અહીંયા આગળ વિઝ્યુઅલ રીઝનિંગ છે એ તમને પૂછવામાં આવશે. લોહીના સંબંધો વિશે તમને દાખલા છે એ પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો એરિથમેટિક રીઝનિંગ છે એ તમને પૂછવામાં આવશે. ડાટા ઇન્ટરપ્રિનેશન, ચાર્ટ જેમાં ગ્રાફ અને ટેબલ જેવી માહિતી છે એના ઉપરથી તમારે જવાબ આપવાના રહેશે. ત્યાર પછી ડાટા સફિશિયન્સીને લગતા ક્વેશ્ચનો છે એ તમને પૂછવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ કોમ્પિટેટિવ એપ્ટિટ્યૂડની, તો એમાં નંબર સિસ્ટમ છે એ તમને પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો સિમ્પ્લિફિકેશન અને અલ્જેબ્રાને લગતા ક્વેશ્ચનો રહેશે. એરિથમેટિક એન્ડ જીઓમેટ્રી પ્રોગ્રેશનના ક્વેશ્ચનો રહેશે. ત્યાર પછી મિત્રો એવરેજને લગતા પ્રશ્નો આવશે. પર્સન્ટેજને લગતા પ્રોફિટ અને લોસ એટલે કે નફો ખોટ રહેશે. ત્યાર પછી રેશિયોને લગતા ક્વેશ્ચનો છે એ તમને પૂછવામાં આવશે. પાર્ટનરશિપને લગતા ક્વેશ્ચનો પૂછવામાં આવશે. ટાઈમ અને વર્કને લગતા ક્વેશ્ચનો છે એ તમને પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો સ્પીડ અને ડિસ્ટન્સ અને ટાઈમને લગતા ક્વેશ્ચનો પણ અહીંયા તમને પૂછવામાં આવશે. વર્ક, વેજીસ અને ચેન રૂલને લગતા ક્વેશ્ચનો છે એ તમને પૂછાશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર લગભગ 11 જેટલા વિષયો છે કે તેમનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે. અને રિઝનિંગની અંદર ટોટલ 7 ટોપિક છે કે જેમાં તમારે અહીં જવાબ છે એ આપવાના રહેશે. ટોટલ 18 માર્કનું રિઝનિંગ અને કોમ્પિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત છે એ તમને પૂછવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીશું ઇંગ્લિશની. તો ઇંગ્લિશ છે એ મિત્રો અહીંયા આપણે 15 માર્કનું તમને પૂછાશે. મિત્રો અહીંયા આપણે ગણિત છે એ તમને 30 માર્કનું એટલે કે ટોટલ 40 અને 70 માર્કનું તો તમારે મેથ્સ અને રિઝનિંગ જ રહેશે. ઇંગ્લિશ છે એ 15 માર્કનું રહેશે, જેમાં ટેન્સીસને લગતા ક્વેશ્ચનો આવશે, વોઇસને લગતા, નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ,
આર્ટિકલને લગતા ક્વેશ્ચનો છે એ પૂછાશે. ત્યાર પછી મિત્રો એડવર્બ, નાઉન, પ્રોનાઉન અને વર્બને લગતા ક્વેશ્ચનો રહેશે. પ્રિપોઝિશનને લગતા ક્વેશ્ચનો છે એ તમને પૂછવામાં આવશે. ત્યાર પછી વર્બ્સને લગતા ક્વેશ્ચનો છે એ તમારે જવાબ આપવાના રહેશે. અહીં મિત્રો ટ્રાન્સફોર્મેશનને લગતા વાક્ય તમને પૂછવામાં આવશે. ત્યાર પછી વન વર્ડ સબસ્ટિટ્યુશનને લગતા ક્વેશ્ચનો આવશે. વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો તમને પૂછવામાં આવશે. કોમ્પ્રિહેન્શનને લગતા ક્વેશ્ચનો રહેશે. ત્યાર પછી મિત્રો જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સ એટલે કે તમારે વાક્ય છે ગોઠવવામાં રહેશે. ત્યાર પછી ટ્રાન્સલેટ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે તમારે છે ઇંગ્લિશનું ગુજરાતીની અંદર ભાષાંતર કરવાનું હોય તો એ પ્રકારના ક્વેશ્ચનો પણ તમને પૂછવામાં આવશે. મિત્રો તમામ વસ્તુ હશે એમસીક્યુમાં જ એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી. 4 એમસીક્યુ હોય એમાંથી એક જ સાચો જવાબ હશે તો તમારે માત્ર ટીક જ કરવાનું રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાતી ભાષાની તો એમાં 15 માર્કનું તમને પૂછવામાં આવશે. જેમાં રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતને લગતો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન લગતા ક્વેશ્ચનો, સંધિ, છોડો અને જોડો, જોડણીને લગતા, લેખન શુદ્ધિકરણ, ભાષા શુદ્ધિકરણ, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. તો મિત્રો જે પ્રમાણે અહીંયા આપણે 12 ટોપિક ઇંગ્લિશની અંદર છે એ જ રીતે 12 ટોપિક ગુજરાતી ભાષાની અંદર પણ તમને પૂછવામાં આવશે. તો મિત્રો ટોટલ આખો સિલેબસ છે એ કંઈક સીસીનો આ પ્રકારે છે. મિત્રો આશા રાખું છું કે તમને સિલેબસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.